પછી 9મું, ખાલી જગ્યા એસિડ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરે છે। આલ્ડીહાઇડ જેવી જ બધી કસોટીઓ આપે અને એ એસિડ છે ફોર્મિક એસિડ એટલે મિથેનોઇક એસિડ। એ જવાબ, કારણ કે આલ્ડીહાઇડ શું કામ કસોટી આપે છે? R, CO અને H આવું છે ને, એસિડમાં એવું જ છે। અને જવા દો તો CHO ગ્રુપ થયો ને, તો આ બંને ગ્રુપની સમાનતા આલ્ડીહાઇડ સાથે હોવાથી આલ્ડીહાઇડની કસોટી ફોર્મિક એસિડ આપે, એને મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ કહેવાય। જે આલ્ડીહાઇડ જેવી ઘણી બધી કસોટીઓ આપે છે, બરાબર। એટલે આપણો જવાબ રહેશે એ, મિથેનોઇક એસિડ। પછી 10મું, એક સંયોજન આપ્યું છે, આ કાર્બનિક સંયોજનને મૂકી રાખતા ઉપરનો પોલિમર મળે છે જે સફેદ ઘન છે। આ પોલિમર શું છે? ટ્રાયોક્સાન। 3 ઓક્સિજન છે ને લિંકમાં, તો એને ટ્રાયોક્સાન કહેવાય। આ શેમાંથી મળે ખબર છે ટ્રાયોક્સાન? ફોર્માલ્ડીહાઇડના 3 અણુ હોય ને એમાંથી બની ગયું। જો 3 અણુ ફોર્માલ્ડીહાઇડના હોય ને એમાંથી બને છે, અને ટ્રાયોક્સાન કહેવાય। એ જવાબ। આવું હોય ને તો એને ડાયોક્સાન કહેવાય। ઇથિલિન ગ્લાયકોલને ગરમ કરો ને તો આ બને, આ ડાયોક્સાન છે, 2 ઓક્સિજન વાળું। એમ 3 વાળું હોય તો ટ્રાયોક્સાન। એ જવાબ। ચલો આગળ વધીશું। એસ્ટરમાં LiAlH4 ઉમેરતા ખાલી જગ્યા મળે છે। આ એસ્ટર, આની અંદર શું ઉમેરવાનું છે? LiAlH4। તો રિડક્શન થાય ને આનું, નહીં એસ્ટર લેવાનું છે, થી તૂટી જાય, આને H મળે, આને મળે, આ તૂટી જાય, બેયને H મળે, તો RCH2OH અને HO R ડેશ, એટલે R ડેશ OH, 2 આલ્કોહોલ મળે। એ જવાબ। આલ્કોહોલના 2 એકમ। આલ્કોહોલના 2 એકમ મળે। એનિસોલને HI સાથે ગરમ કરતા ખાલી જગ્યા નિપજ મળે છે। એનિસોલ, એને HI સાથે ગરમ કરી જોયું, બારો આ એનિસોલ OCH3 કોની હારે ગરમ કરવાનું છે? HI સાથે। હવે અહીંયા જ્યારે હેલોજન અથવા ઓક્સિજન જોડાયેલો ને બેન્ઝીન સાથે, તો એના લોન પેરથી સંસ્પદનમાં હોય એટલે બંધ મજબૂત હોય, ડબલ અંશતઃ દ્વિબંધ જેવો મજબૂત બંધ હોય, આ તૂટે નહીં, CH3 થી જ છૂટું પડે। તો અહીંયા શું બનવાનું? O માઇનસ અને CH3 પ્લસ, એટલે એની હારે I જોડાઈ જાય ને અહીંયા H, ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ મળે। હવે ઓપ્શન નક્કી કરી લો। મિથાઇલ આયોડાઇડ ને ફિનોલ ડીમાં આપેલું છે, જો ઓપ્શન ડી આપણો જવાબ થશે।
રેડી? પછી 13મો પ્રશ્ન, CH3COOH ની CH3MgX સાથે પ્રક્રિયા કરતા શું બને છે? આની કોની હારે પ્રક્રિયા કરવાની? CH3MgX આ છે ને, H નીકળી જાય, MgXO સાથે જોડાઈ જાય, CH3COOMgX અને CH4. તો આપણો જવાબ શું રહેશે? હાઇડ્રોકાર્બન બી બને. આ રહ્યો હાઇડ્રોકાર્બન મળ્યો. જો આ તો બાય પ્રોડક્ટ કહેવાય, કાર્બનિક અણુ હાઇડ્રોકાર્બન મળ્યો, બી જવાબ. ચલો રેડી? નેક્સ્ટ 14મો પ્રશ્ન, આલ્કોહોલ કરતાંય વધુ હાઇડ્રોજન બંધ સંયોજનના નીચે પૈકી કયા વર્ગમાં જોવા મળે છે? આલ્કોહોલ કરતાં વધુ H બંધ. કાર્બોક્સિલિક એસિડમાં, કારણ કે આલ્ડીહાઇડમાં તો જોવા ન મળે, ફિનોલમાં તો એના જેવો જ હોય, ઇથરમાં ન હોય, કાર્બોક્સિલિક એસિડમાં આ રીતે હોય. આ થઈ ગયું. આલ્કોહોલ કરતાં વધુ મજબૂત હાઇડ્રોજન બંધ થયા, બે છે ને ડબલ, એટલે આપણો જવાબ કયો રહેશે? બી, કાર્બોક્સિલિક એસિડ. 14માનો જવાબ બી, કાર્બોક્સિલિક એસિડ. ત્યાર પછી વાત કરીશું પંદર, પ્રોપેનેમાઇડની Br2 અને NaOH સાથે પ્રક્રિયા થતાં શું મળે? આ હોફમેન પ્રક્રિયા આવી. જો હોફમેન પ્રક્રિયા આપણે આગળ ભણી ગયા હોય ટેક્સ્ટ બુક વગેરેમાં, હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કહેવાય. પ્રોપેનેમાઇડ CH3CH2 CONH2 Br2 KOH. આ છે ને ઇથાઇલ ગ્રુપ, આ નાઇટ્રોજન ઉપર શિફ્ટ થઈ જાય, CH3CH2 NH2 આમ બની જાય. પછી K2CO3, પછી KBr અને H2O. આ ચાર વપરાય, બે Br સાથેની, બે K2CO3માં. પ્રક્રિયાનું નામ આપણે શું કીધું? હોફમેન બ્રોમેમાઇડ. આ રીતે ઇથાઇલ એમાઇન બને ને બાકી બાય પ્રોડક્ટ. આપણો જવાબ જોઈ લો, ઇથાઇલ એમાઇન, ડી જવાબ છેલ્લો. 16મો પ્રશ્ન, એસ્ટરનું જળ વિભાજન કરતાં કાર્બોક્સિલિક એસિડ મળે છે, જેનું કોલ્બે વિદ્યુત વિભાજન કરતાં ઇથેન મળે છે, તો લીધેલ એસ્ટર કયો હશે? છેલ્લેથી પકડવું પડશે. CH3CH3 ઇથેન મળે છે ને, એને અથવા COO K હોય ને તો આ મળે.
કોલ્બે વિદ્યુત વિભાજન. આ વિદ્યુત વિભાજનમાં શું થાય? આવા બે અણુ ભાગ લે, બેયના CH3 જોડાઈ જાય, બેયના CO2 નીકળી જાય, બરાબર. બંનેમાંથી NaOH બને અને હાઇડ્રોજન ગેસ. આમ થાય. પાણી હોય ને એના બે OH આમાં આવ્યા ને બે હાઇડ્રોજન નીકળી ગયા, બે OH આને Na સાથે જોડાઈ ગયા, CO2 નીકળી ગયા. હવે આ શેમાંથી બનશે? કયા એસ્ટરનું જળ વિભાજન કરીએ તો કાર્બોક્સિલિક એસિડ મળે છે. હવે આ સોડિયમ સોલ્ટ આપણે મેળવો હોય એસિડમાંથી, CH3COOH આની NaOH સાથે પ્રક્રિયા કરો તો આવો સોડિયમ સોલ્ટ મળ્યો હોય. આ એસિડ શેમાંથી મળે છે? કયા એસ્ટરમાંથી? એ આપણે કહેવાનું છે CH3. એક જ મિનિટ, એસ્ટરમાંથી ડાયરેક્ટ આ બનાવવાનો છે ભાઈ. CH3COO CH3 તો NaOH. મિથેનોલ દૂર થઈ જાય, બરાબર. અને આ સીધો એમાંથી બને. બે અણુ લઈ લો બધા, એટલે બે અણુ બની જાય. આ એસ્ટર હોય ને તો જ આ સોડિયમ સોલ્ટ બને, તો ઇથેન બને. એટલે આપણો જવાબ રહેશે મિથાઇલ એસિટેટ. જવાબ બી મિથાઇલ ઇથેનોએટ. ચાલે ને? મિથાઇલ અને ઇથેનોએટ, એસિટેટને બદલે ચાલે. એસિટેટ તો પ્રચલિત છે, ઇથેનોએટ IUPAC છે. બી જવાબ મિથાઇલ ઇથેનોએટ, બી જવાબ. પછી આગળ વધીશું. 17મું, એમોનિયમ સાયનેટ અથવા યુરિયાને લાંબો સમય ગરમ કરતા કયું મળશે? એમોનિયમ સાયનેટ NH4CnO. આને ગરમ કરો ને એટલે આમાંથી NH2CO NH2 બને. યુરિયાનું પહેલું વહેલું ઇન્વેન્શન, શોધ. આને હજુ ગરમ કરી રાખો, લાંબો સમય ગરમ કરવાનું છે ને, બરાબર. NH2CO NH2 HNH CO ગરમ કરો એટલે એમોનિયા નીકળી જાય. NH3 એમોનિયા નીકળી જાય. NH2CO NHCO NH2 બાયયુરેટ કહેવાય. બાયયુરેટ બને. સી જવાબ. યુરિયા ઉપરથી બાયયુરેટ, યુરિયાના સોલ્ટ ડબલ વાર જોઈન્ટ થયું એટલે બાયયુરેટ, સી જવાબ. યુરિયા તમારે જે કિલન હોય જેમાં યુરિયા બનાવતા હોય એમાં જાજી વાર ગરમ કરી રાખો ને તો યુરિયામાંથી આ બની જાય, ટકાવારી ઘટી જાય નાઇટ્રોજનની. જો ઘટ્યો ને એમોનિયા, એટલે યુરિયા બનતું હોય ને ત્યારે બહુ ગરમ ના કરાય, નહીંતર આવું બાયયુરેટ થઈ જાય. 18મું, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં થેલિમાઇડની પ્રક્રિયા પહેલાં કોની સાથે કરવી જોઈએ? આલ્કોહોલિક KOH, બરાબર. પછી આની પ્રક્રિયા કોની હારે થવી જોઈએ? C2H5I - KI. હવે આનું જળ વિભાજન કરો
NaOH aqueous વડે તો છે ને COONA સોડિયમ થેલેટ અને C2H5NH2 ઇથાઇલેમાઇન આમ મળે. આપણો જવાબ રહેશે એ. થેલિમાઇડ જે હોય આ થેલિમાઇડ છે એની પ્રક્રિયા KOH અને ઇથાઇલ આયોડાઇડ સાથે કરાય. ઊંધું જતું આપ્યું છે પણ આમે બીજું પરફેક્ટ ઓપ્શન નથી ને કંઈ, આ જ પરફેક્ટ છે એ જવાબ. બરાબર, 18માનો જવાબ એ. ચલો 19, નીચે પૈકી કયો એસિડ પ્રબળ એસિડ છે? જો ઓપ્શન સાથે ચલો એફ વાળો FClBr એમાં એફ છે એ સૌથી વધારો કરે કારણ કે એની માઇનસ આય અસર સૌથી પ્રબળ હોય, એસિડિકતામાં વધુમાં વધુ વધારો કરે. આપણો જવાબ રહેશે ડી. ચલો આગળ વધીશું. 20મો પ્રશ્ન, નીચે પૈકી કોણ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે? ફોર્મિક એસિડ, હમણાં કીધું હતું જોકે RCHO આલ્ડીહાઇડ ટોલેન્સ પ્રક્રિયાકારે પ્રક્રિયા કરી. અફોર્મિક એસિડ OH ના બદલે OH, CHO તો આમાંય છે તો અફોર્મિક એસિડ પ્રક્રિયા આપી શકે ટોલેન્સ કસોટીને, ફેલિંગ કસોટીને, બંને આલ્ડીહાઇડની કસોટીઓ આપે. ડી જવાબ. ચલો 21, ઓક્ઝેલિક એસિડને નીચે પૈકી કઈ રીતે ટાર્ટરિક એસિડથી જુદો પાડી શકાય? ઓક્ઝેલિક એસિડ આ છે ને આલ્ડીહાઇડ જેવી કોઈ કસોટી ના આપે પણ COOH C સાથે OH હોય ને આલ્ફા હાઇડ્રોક્સી એસિડ આલ્ડીહાઇડની કસોટી આપે. આલ્ફા હાઇડ્રોક્સી એસિડ આલ્ડીહાઇડ જેવી કસોટીઓ આપે પછી ટોલેન્સ હોય કે ફેલિંગ હોય, બરાબર, એનું ઓક્સિડેશન કરે. આનું ઓક્સિડેશન થાય ને આલ્ડીહાઇડનું જેમ થતું હતું એમ આનું થઈ શકે. આલ્ફા હાઇડ્રોક્સી એટલે સક્રિય હોય, હાઇડ્રોજન સેલેથી દૂર થાય એટલે આનું ઓક્સિડેશન થયું કહેવાય ને. એટલે આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય ને એ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે સિલ્વર નાઇટ્રેટ કસોટી આપે અને આ ન આપે, બે છૂટા પડી ગયા ને. બી જવાબ. અન્ય રીતે છૂટા નહીં પડે બીજી એકઈ પદ્ધતિથી. ચલો 22, HCOOHની સાંદ્ર સલ્ફ્યુરિક સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે? HCOOH આ છે ને પી વિભાગના તત્વો ભાગ 1માં આવતું હતું શુદ્ધ CO બનાવવાની પદ્ધતિ. પહેલાં કીધું હતું કાર્બનિક પદાર્થનું અપૂર્ણ દહન થાય તો CO બને. બીજી પદ્ધતિ તરત આપી હતી કે એકદમ શુદ્ધ CO જોતો હોય તો તમે સાંદ્ર સલ્ફ્યુરિકની મદદથી અને ફોર્મિક એસિડથી મેળવી શકો. બરાબર, તો આપણો જવાબ રહેશે બી, CO મળે, શુદ્ધ કાર્બન મોનોક્સાઇડ. પી વિભાગના તત્વો ભાગ 1 11મા ધોરણમાં ભણી ગયા છો, જોવું હોય તો ચેક કરજો. પછી 23, બેન્ઝોઇક એસિડના સલ્ફોનેશન દ્વારા મળતી નિપજ મુખ્યત્વે કઈ હોય? નિર્દેશક અસર પૂછવા માંગતા હોય એવું લાગે છે, જોઈએ.
બેન્ઝોઇક એસિડ ને એનું સલ્ફોનેશન મેટા સલ્ફોબેન્ઝોઇક એસિડ મળે. મેટા ઉપર થાય, COOH મેટા નિર્દેશક છે. બસ તો બી જવાબ. આપણો જવાબ કયો રહેશે? બી, સેકન્ડ. પછી 24, નીચે પૈકી કયો એસિડ પ્રબળ એસિડ છે? ચોથો, COOH ની બાજુના કાર્બન ઉપર આમ તો એકમાં જો ત્રીજામાં 2 ક્લોરીન છે ને ચોથામાં 2 ફ્લોરીન. ફ્લોરીન પ્રબળ કહેવાય ને. ક્લોરીન કરતાં માઇનસ આઈ અસર ફ્લોરીનની પ્રબળ એસિડિકતામાં ક્લોરીન કરતાં વધુ વધારો કરે. સંખ્યા તો બેયમાં 2 છે, પહેલાં 2 તો ના જ આવે, તો પાછળ જ રહી જાય. તો આમાં મોસ્ટ એસિડિક અથવા સૌથી એસિડિક કયો થઈ જાય? છેલ્લો, CHF2COOH. ચલો આગળ વાત કરીશું. 25મો પ્રશ્ન. ખાલી જગ્યા એમોનિયામય AgNO3 સાથે રજત દર્પણ કસોટી આપતું નથી. કયું ન આપે? રજત દર્પણ કસોટી જો આલ્ડીહાઇડ આપે અને ફોર્મિક એસિડ આપે, એસિટિક એસિડ ના આપે, તો આપણો જવાબ કયો રહેશે? રજત દર્પણ કસોટી કોણ ના આપે? એસિટિક એસિડ. સી જવાબ. ચાલો ત્યાર પછી કયું આવશે? 26. પ્રક્રિયા આપી છે, એમાં એ નિપજ, તો એ શું હશે એમ કે છે. આ એકવાર આવી ગયું. CH3COOH. MnO આગળ આપ્યું ત્યારે MnO2 કીધું હતું, ચાલે બી. મેંગેનીઝનો ઓક્સાઇડ પછી Mn+2 વાળો હોય કે 4 વાળો બંને ચાલશે, એ પછી સેમ જ મળશે. તાપમાનનો કદાચ માઇનોર ફરક હોઈ શકે નહીં, એ ન હોય એવું બને. CH3CO CH3 એસિટોન મળે, CO2 નીકળી જાય અને પાણી. એટલે આપણો જવાબ રહેશે સી, એસિટોન. CH3CO CH3. સી ઓપ્શન આપણો જવાબ થાય. કરેક્ટ. આગળ વધીશું. 27. એસિટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ કરતાં નિર્બળ એસિડ છે, કારણ કે તાપમાન વધતા વિઘટન થાય, આયનીકરણ અંશ ઓછો છે, COOH ધરાવે નહીં. બી જવાબ. આયનીકરણ અંશ જ ઓછો હોય તો એ ઓછો એસિડિક કહેવાય. જેનું આયનીકરણ વધારે થાય, H+ વધુ આપે, એ પ્રબળ એસિડ. પછી એમાં COOH હોય કે SO3H હોય કે OH હોય, એ ન જોવાનું હોય. આયનીકરણ અંશ વધુ હોય એ વધુ પ્રબળ એસિડ કહેવાય. બરાબર. આગળ જોઈશું. 28મો પ્રશ્ન. એસિટિક એસિડ અને ફોર્મિક એસિડમાં ફોર્મિક એસિડ ઓછો એસિડિક છે, બંનેની એસિડિકતા સરખી છે, વધુ એસિડિક અને એક પણ નહીં. વધુ એસિડિક હોય. ફોર્મિક એસિડ વધુ એસિડિક હોય એનું કારણ છે HC. જેટલી સરળતાથી આ ઇલેક્ટ્રોન પડાવીને H+ ને મુક્ત કરે ને એટલો એ વધુ એસિડિક થાય. આમાં એવો ચાન્સ છે. અને આમાં પ્રોબ્લેમ શું થાય? આ CH3 પ્રોબ્લેમેટિક છે. આ CH3 એના ઇલેક્ટ્રોન ડોનેટ કરે, H એવું કંઈ કરતો નથી, ના ઇલેક્ટ્રોન આકર્ષે ના આપે. Hની આ ઇફેક્ટ 0 હોય, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આની આ ઇફેક્ટ ઇલેક્ટ્રોન દાતા એટલે +I હોય.
તો આ ઇલેક્ટ્રોન આમથી સરળતાથી મળે તો આ પડાવી લેવાની વૃત્તિ કેવી થઈ જાય, ઓક્સિજનની ઓછી થઈ જાય, એટલે H પ્લસ મુક્ત કરવાના ચાન્સ ઘટી જાય, એસિડિકતા ઘટી જાય. અહીંયા H પ્લસ છૂટો ઓછો પડે, આમાં સહેલાઈથી પડે બેની સરખામણીમાં, તો આ વધુ એસિડિક થાય. 29 એસિટિક એનહાઇડ્રાઇડની વધુ પ્રમાણમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં શું મળે? જોઈ કાઢીએ. CH3COO COCH3 અને એમોનિયા. આ એમોનોલિસિસ થાય ને એટલે બે ભાગ પડે, NH4 પ્લસ અને NH2 માઇનસ. આ ઓની ગમે એક સાઈડેથી તોડી નાખો, આ માઇનસ ને આ પ્લસ, માઇનસ આરે પ્લસ જોડાઈ જાય એટલે CH3COONH4 અને આ અંશતઃ ઋણ હોય ને આ ધન હોય ને, ધન આરે ઋણ જોડાઈ જશે એટલે CH3CONH2. એક એમાઇડ મળ્યો ને એક એમોનિયમ કાર્બોનેટ મળ્યો, એટલે આપણો જવાબ શું છે ચેક કરી લો. સી ઓપ્શન સીધો બંધ બેસે જ છે. સી ઓપ્શન આપણો જવાબ 29માં. રેડી? ત્યાર પછી આગળ જોઈએ. 30મો પ્રશ્ન. પ્રક્રિયા આપી છે અને છેલ્લી નિપજ ડી કહેવાની છે. આપેલ શ્રેણીબદ્ધ પ્રક્રિયામાં ડી બરાબર ખાલી જગ્યા હશે. જોઈ કાઢીએ શું હશે. ક્યાંથી ચાલુ કરવાનું છે? ટોલ્યુઇન લઈને ચાલુ કરવાનું છે. ટોલ્યુઇન. CH3. ચાલો ઓક્સિડેશન કરીએ તો ટોલ્યુઇનનું ઓક્સિડેશનમાં શું બની જાય? COOH. આ આપણો એ બેન્ઝોઇક એસિડ. હવે આની કોની સાથે પ્રક્રિયા કરવાની કીધી છે? SOCl2 COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ, એ આપણો બી થશે. બેન્ઝોઇલ ક્લોરાઇડ. હવે આને કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? NaN3 માઇનસ NaCl, N3 જોડાઈ જાય, આ આપણો સી રે CO બરાબર. આ N3 જોડાઈ ગયો. આ N3 વાળા બને ને એઝાઇડ કહેવાય. બેન્ઝાઇલ એઝાઇડ. NaN3 હોય ને તો સોડિયમ એઝાઇડ. બી આ NaN3 એટલે આ સોડિયમ એઝાઇડ છે, તો એઝાઇડ સંયોજન કહેવાય. N3-1 હોય, Na+1 અને N3-1. ખેર હવે આને ગરમ કરવાનું છે. હજુ ગરમ કરો એટલે N2 નીકળી જાય. હવે તો અહીંયા શું બની જવાનું? CO એની સાથે N પુનર્વિન્યાસ થઈ જાય. જોકે હીટિંગ ચાલુ છે ને, હીટિંગમાં જ પ્રક્રિયા થઈ જવાની. NCO ફિનાઇલ આઇસોસાયનેટ. આ આપણો ડી. રેડી? ફિનાઇલ આઇસોસાયનેટ બની. હવે ઓપ્શન જવાબ જોઈ લો તમારી રીતે. કયો જવાબ થઈ જશે? ઓપ્શન સી ફિનાઇલ આઇસોસાયનેટ એ આપણો જવાબ. કરેક્ટ. ચાલો ત્યાર પછી 31મો પ્રશ્ન.
ચરબીની કોસ્ટિક સોડા સાથેની જલીયકરણ પ્રક્રિયા. ચરબી અને કોસ્ટિક સોડા એટલે તો સાબુનીકરણ. બી જવાબ, એમાં કાંઈ લખવું નહીં પડે. સાબુનીકરણ છે, સાબુ બને. ચરબીનું જળ વિભાજન થાય, ગ્લિસરોલ અને સાબુ બને. બરાબર. બસ આ સાથે આમ સમય પણ પૂરો થાય છે. કામ પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.